રામાયણકાલીન સામાજિક અને ધાર્મિક જીવન. તો એવું કહેવાય છે કે દરેક સમાજની અંદર એનું સાહિત્ય ડોક્યું કાઢતું જ હોય છે, અને સાહિત્યમાં સમાજ બંને અરસપરસ છે. તમને તમારી ભાષામાં સમજાવું. વચ્ચે આ પેન્ટ શર્ટની ફેશન નહોતી, ડ્રેસની જ હતી. પેલા હૂકવાળા પાયજામા પહેરતા, એને શું કહેવાય, સલવાર કહેવાય ને. હવે પહેલાં પેન્ટ શર્ટની ફેશન હતી પહેલાં, હવે પાછી પેન્ટ શર્ટની આવી. આ શું છે? આ સમાજ છે. એક એક એવો સમય આવે કે જેમાં એક જ સરખું ચાલે. આ જનરેશનની વાત કરીએ છીએ કે જેન ઝેડ ને, હા, એ બધાની પરંપરા, એ બધાના વિચારો એક સરખા હોય, થોડા થોડા. એ જે છે એને કહેવાય એ વખતનું સમાજ, એ વખતનું સાહિત્ય. આ આપણે આખા ઇતિહાસમાં ખબર પડી જશે. પણ હું નહીં હોઉં, તમે નહીં હોવ તોય, કે એક સમય એવો હતો કે છોકરીઓ પણ ખરાબ ભાષા વાપરતી, જંતર મંતર પર વપરાઈ. એ સમાજ પ્રતિબિંબિત થયો, સમાજ પ્રતિબિંબિત થયો. બોલે છે ત્યાં સમાજ છે પાછળ. આપણે જે બોલીએ છીએ એની પાછળ આપણું કુટુંબ અને વાતાવરણ છે, નહીંતર આપણે બોલીએ નહીં. જે પ્રમાણેનું પોષણ મળે એ પ્રમાણેના થઈએ. એટલે એ સમાજ શું છે, સાહિત્યમાંય જોવા મળે, અને સાહિત્ય છે સમાજમાંય જોવા મળે. અહીંયા શું છે તો રામાયણ વખતે એમ કે 4 વર્ણ હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. એ પ્રમાણે સમાજ ચાલતો હતો. દરેકને કામ આપેલા જ હતા. પેલો ભણાવવાનું કામ કરે, પેલો વેપારનું કામ કરે, પેલો સૈન્ય સંભાળવાનું કરે, પેલો સમાજમાં કામ કરે. એવી રીતે રાજાની પણ ચોક્કસ ડ્યુટી હતી. અત્યારે પણ છે, પણ પ્રજા સાંભળતી નથી. સામ, દામ, દંડ, ભેદ. ઘણીવાર સામેથી પણ નથી મળતું આપણને, આપણે ફરિયાદ કરીએ છીએ. ગાંધીનગરના રસ્તા ગયડું પડી જાય, નાનું પડી જાય, ત્યાં સામેથી નથી મળતી સગવડ. તો સામ, દામ, દંડ, ભેદ હોવા જ જોઈએ, તો જ કામ થાય. એ આપણને રામાયણકાલીન સમાજ, મહાભારતકાલીન સમાજ, વેદનો સમય પણ બતાવે છે કે રાજાએ શું કરવું જોઈએ. ત્યાર પછી જોઈએ તો લગ્ન પ્રથામાં રાજકુમારીઓ સ્વયંવર કરતી, અને રાજકુમાર અનેક પત્નીઓ ધરાવતા. ધાર્મિક બાબત જોઈએ તો યજ્ઞાદિ કાર્ય થતા. યજ્ઞાદિ કાર્ય પછી જ દૈનિક કાર્ય થતા. હજી પણ ઘણાના ઘરે થાળી ભગવાનને ધરાવે, થાળીની પ્રદક્ષિણા કરે. ઘણીવાર ભાત હોય એની પર ઘી કે આહુતિ મૂકવાનું પણ કામ થાય. એ થયું ધાર્મિક કામ, કે હે અન્ન દેવતા, આજે અમે તમારી પૂજા કરીએ છીએ, કાલે પણ દરેકને એ અન્નનો દાણો મળી રહે એટલી કૃપા બનાવી રાખજો. આ ધાર્મિક બાબત થઈ. અને એ બાબત પહેલાંના સમયથી, રામાયણકાલીનથી, મહાભારતકાલીનથી, વેદકાલીનથી આજના સમય સુધી પણ જોવા મળે છે. પેલું નથી કહેતા, જેવા આચાર એવા વિચાર. બીજાને મળી રહે તો તમને મળવાનું જ છે, એનું પ્રતિબિંબ અહીંયા આપણને બતાવે છે. ખ્યાલ આવી ગયો?